એક બાપા હમણાં લાકડી લઈને આખા ઘરને મારતા હતા, માણસો પકડી લીધા ને અમે ત્યાંથી મોકલી ગાડી લઈને નીકળ્યા. હું ઉતરીને ગયો, એટલે કીધું રેવા દો દાદા, આમ હોય લાકડી ચાલી લીધી, હું કામ કીધું પરિવારને મારો? મને કે ઈ કહીશ તો તમે મારશો. હા, એના કરતા અમે ઘરના તો ખરા. પણ મેં કીધું છે હું તો, મને એને મરમની વાત કરી. મને કે હું નાનો હતો ત્યારે મારા બાપુજી ને મોટા ભાઈ ની કે બે સાનો માનો, તને ખબર ન પડે. એટલે કે હું છાનું મનું થઈ જતો કે આપણને નહીં ખબર પડતી હોય તો કેતા છે આ વડીલો. હા, તો એવું મને કે 25 વર્ષ આવેલું, 25 વર્ષે મારા લગ્ન થયા. તો મારી ઘરવાળી કે તમને ખબર ન પડે, બેહો છાનું મના. તો કે હું છાનું મનું થઈ ગયો, નકામું ઘર ભાંગે. હા, મને એમ થયું શાંતિ રાખી. તો મને કે હવે દીકરાની કેરે દીકરા થયા અત્યારે કેતા હતા તમને ખબર ન પડે, તો મને ખબર પડશે કે દી કે આમ લાકડી મૂકી દે, આજ એને ખબર પાડી દેવી બધાને.